કેશોદ તાલુકાના સેડગઢ અજાબના સીમાડે આવેલા આશ્રમ ખાતે પૂજ્ય કેશવ કલીમલી હારી બાપુની 44મી પુણ્યતિથિનું ભવ્ય આયોજન શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભજન, ભોજન તથા હરિનામ સંકીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય કેશવ કલીમલી હારી બાપુએ તારીખ 30/11/1988ના રોજ બ્રહ્મલીન થયા હતા। તેમના સ્મરણાર્થે દર વર્ષે તેમની પુણ્યતિથિ ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે। કેશોદ પંથકના શેરગઢ અજાબના સીમાડે આવેલા આશ્રમ આજે ભક્તિ, ધાર્મિકતા અને આસ્થાનું પ્રતીક બન્યું છે। પૂજ્ય બાપુની આ પુણ્યતિથિ ભક્તિ, શાંતિ, પ્રેમ અને એકતાના સંદેશ સાથે યાદગાર બની રહી હતી અને ભક્તો દ્વારા આગામી વર્ષોમાં પણ વધુ ભવ્યતા અને આધ્યાત્મિક ઉર્જા સાથે આ તિથિ ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। ભક્તજનોના ચહેરા પર આનંદ અને શાંતિનો અહેસાસ છલકાતો હતો, જ્યારે આશ્રમ પરિસર પૂજ્ય બાપુના નામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં સ્ત્રી, પુરુષ, યુવાનો તેમજ વરિષ્ઠ નાગરિકો સૌ મળીને ભક્તિભાવનું અદભુત દ્રશ્ય સર્જ્યું હતું। રિપોર્ટર હર્ષ ભડા, A to Z ન્યૂઝ, કેશોદ। અજાબ શેરગઢના સીમાડે પરમ પૂજ્ય શ્રી કેશવ કલીમલી હારી બાપુએ મૌન રહી અને સાધના કરેલ એટલે અજાબ અને શેરગઢનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે। બાપુનો જ્યારે દેહ વિલય થયો એને 30/11/1982 ત્યાર દિવસથી અમે બાપુની પુણ્યતિથિ કારતક સુદ પૂનમના રોજ ઉજવીએ છીએ। આજે તારીખ 5/11/25ના રોજ બાપુની 43મી પુણ્યતિથિ છે। આજ રોજ દર્શન, યજ્ઞ, મહાપ્રસાદ અને ભજન સત્સંગનો લાભ લેવા સૌ ભક્તજનો ઉમટી પડ્યા છે અને સૌ આજના દિવસે ધન્યતા અનુભવે છે અને આ આશ્રમ એટલે અમારી સૌની એકતાનું પ્રેરણા સ્ત્રોત છે અને સૌ આનંદથી સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે। તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।